જય મુરલીધર, હું આમાભાઈ આહિર. કેમ છો બધા? મજામાં? મારા આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. સત્ય ઘટના આધારિત વિડીયો જોવા માટે હામાભાઈ આહિર ઓફિશિયલ ચેનલ ઉપર વિઝિટ કરશો. આજના વિડીયોમાં મારે હરીશ રાણા વિશે વાત કરવી છે. હિન્દુસ્તાનના ઇતિહાસમાં પહેલી વખત સુપ્રીમ કોર્ટે આ એક ચુકાદો આપ્યો હતો. હરીશ રાણાના કેસમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો 11 માર્ચનો ચુકાદો સુપ્રીમ કોર્ટનો. હરીશ રાણા એક બીટેકનો સ્ટુડન્ટ હતો. ચંદીગઢ યુનિવર્સિટીમાં બીટેકનો અભ્યાસ કરતો હતો. 20 ઓગસ્ટ 2013ના રોજ એની સાથે એક એવી ઘટના ઘટે છે કે ચોથી મંજિલથી ચોથા માળેથી નીચે પડે છે. રાત્રિનો સમય હતો. એ નીચે કોઈએ નાખ્યો કે એના હાથે પડી ગયો એ આજની તારીખમાં રહસ્ય છે. આના વિશે કોઈ હજી સુધી બહાર આવ્યું નથી. હરીશ રાણાને અલગ અલગ હોસ્પિટલોમાં લઈ જવાય છે. હરીશ રાણાને મગજના ભાગે ગંભીર રીતે ઈજા થયેલી હતી. શરીરના આખા ભાગે હરેક પાર્ટમાં ઈજા થયેલી હતી. એને કારણે એને લકવો થઈ ગયો હતો. એને કારણે એને વેજીટેટિવ સ્ટેટ નામની બીમારી થઈ ગઈ હતી. સાયન્સની ભાષામાં કહીએ તો વેજીટેટિવ સ્ટેટ, જેનું આપણી ભાષામાં ભાષાંતર કરીએ તો વનસ્પતિની જેમ સ્થિત, એકદમ સ્થિત અને એકદમ સ્થિર વનસ્પતિની જેમ. હરીશ રાણાને પડે છે. એના પછી એના ઘરના એને ચંદીગઢની હોસ્પિટલમાં લઈ જાય છે. ત્યાં કોઈ પણ પ્રકારની રિકવરી નથી. ત્યાંથી લઈને ટ્રાન્સફર કરે છે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં. ત્યાં લાંબો ટાઈમ સારવાર લે છે પણ કોઈ પ્રકારની રિકવરી આવતી નથી. હરીશ રાણાને એના ઘરના લોકો ઘરે લાવે છે. હરીશ રાણા ઘરે આવે છે બિલકુલ એકદમ કોમામાં, ન બોલવું ન ચાલવું, ખાલી બસ આંખ ખોલે જોયા કરે બધું. કોઈ તમે બોલો તો એનો કંઈ સમજે એ ન બોલે. અને ખોરાક જે લિક્વિડ પાઇપથી ખોરાક આપવામાં આવે. 13 વર્ષ એના ઘરના લોકો સારવાર કરે છે. અલગ અલગ બધી હોસ્પિટલોમાં, દિલ્હીની તમામ હોસ્પિટલોમાં બતાવે છે. ખર્ચો બહુ કરે છે. 65 થી 70 લાખ રૂપિયા, 65 થી 70 લાખ રૂપિયાનો ખર્ચો એના ઘરવાળા કરે છે. ગામડાની જમીન વેચી દે છે, દિલ્હીમાં સ્થિત મકાન વેચી દે છે, પણ કોઈ પ્રકારની રિકવરી આવતી નથી. મા બાપને એક દિવસના સમય એવું હતું, એક એવો દિવસ આવશે કે અમારો હરીશ આંખ ખોલીને આળા મળીને ઊભો થશે, પણ એ સમય ના આવ્યો ક્યારે. હરીશને ઊભા થવાની કોઈ પ્રકારની શક્તિ ના આવી. હરીશની રિકવરી કોઈ પ્રકારની ના આવી. દિલ્હીની ટોટલ બધી હોસ્પિટલે 100% ડિસેબલનું સર્ટિફિકેટ આપેલું. મા બાપની આશા અદૃશ્ય થઈ ગઈ. મા બાપને થયું કે હવે ક્યારે હરીશ અમારો ઊભો થવાનો નથી. માવતર સેવા કરે છે, વૃદ્ધ મા બાપ સેવા કરે છે. પિતાશ્રીને પેલી કંઈ પ્રાઇવેટ કંપનીમાં જોબ હતી. નાની મોટી કમાઈ કરીને પિતાજી દવામાં ખર્ચો કરે. પિતાશ્રીનું નામ અશોક રાણા અને માતાનું નામ નિર્મળા રાણા. અંતે હારી થાકીને દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરે છે કે અમારા પુત્રને લાંબા ટાઈમથી માંદગી છે. હવે એનું દુઃખ અમારાથી જોવાતું નથી. જે બેડ ઉપર એકને એક જગ્યાએ સૂવે છે એના કારણે શરીરની અંદર ઊંડા ઘાવ થઈ ગયા છે. અમારાથી સહન થતું નથી.
અમે વૃદ્ધ છીએ, કાલ અમે મરી જશું તો આને ખવડાવવા પીવડાવવા વાળું કોણ રહે છે? કોઈ. એટલા માટે તમે હરેશને ઈચ્છા મૃત્યુ માટેની પરમિશન આપો. દિલ્હી હાઈકોર્ટ એની પરમિશન નથી આપતી. દિલ્હી હાઈકોર્ટ એવું કહેવા માગે છે કે હરેશ છે એ કોઈના ઉપર નિર્ભર નથી, તેથી ઈચ્છા મૃત્યુ મંજૂર કરી શકાય નહીં. દિલ્હીની હાઈકોર્ટે જુલાઈ 2025 આની અરજી ફગાવી અશોક રાણાની. અશોક રાણા સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવે છે. સુપ્રીમ કોર્ટને બધા મેડિકલ રિપોર્ટ સાથે પૂરી ફાઇલ આપે છે અને સાથે અરજી આપે છે કે હરેશ રાણાને ઈચ્છા મુજબ મૃત્યુ માટેની પરમિશન આપો, મંજૂરી આપો. ત્યારે સુપ્રીમ કોર્ટ એક તારીખ નક્કી કરે છે. એ તારીખ હતી 11 માર્ચ 2026. 11 માર્ચ 2026ના રોજ સુપ્રીમ કોર્ટ આના વિશે કેસની સુનાવણી કરે છે. 2 જજોની બેન્ચે આ કેસની સુનાવણી કરી. જજનું નામ હતું જેબી પારડીવાલા અને વિશ્વનાથન. જેમાં વિશ્વનાથન સર આ કેસની સુનાવણી જ્યારે કરે છે ત્યારે સંસ્કૃતમાં એક શ્લોક બોલે છે, સીતાયાશ બિંદુ માત્રમ વિશેષ્યતે સીતા બેહતી નિર્જીવમ ચિંતા બેહતી જીવનમ. મતલબ ચિંતા છે એ જીવતાને બાળી દે છે, સીતા મરેલાને બાળે છે, ચિંતા છે એ નિર્જીવને નાશ કરે અને ચિંતા છે એ જીવિતને નાશ કરે. આવા એક સંસ્કૃતના શ્લોક સાથે સુનાવણી ચાલુ કરે છે અને અંતે અલગ અલગ મેડિકલોના રિપોર્ટ જોવે છે. મેડિકલ બોર્ડના રિપોર્ટ જોવે છે, એમ્સ હોસ્પિટલના રિપોર્ટ જોવે છે અને ડૉક્ટરોની ટીમને, ડૉક્ટરના બોર્ડને બોલાવે છે અને વાત કરે છે કે આમાં હરેશ રાણાને રિકવરીની કોઈ શક્યતા ખરી? જ્યારે અલગ અલગ રિપોર્ટ જોઈને ડૉક્ટર ના કહેતા હોય છે કે ના, આમાં કોઈ પ્રકારની રિકવરીની આશા નથી. ત્યારે પછી સુપ્રીમ કોર્ટ હરેશને ગૌરવ સાથે જીવવાની સાથે ગૌરવ સાથે મરવાની મંજૂરી આપે છે. લેકિન પેશિવ ઇથોનેશિયા એનાથી મોતની મંજૂરી આપે છે. સુપ્રીમ કોર્ટ એવું કહેવા માગે છે કે એક એમ્સ હોસ્પિટલમાં એને લઈ જવાનો, એક ડૉક્ટરોની ટીમ સતત નિગરાણીમાં એને જે લાઈફ સપોર્ટના જે ચીજવસ્તુઓ છે ધીરે ધીરે હટાવવામાં આવે. જેમ કે એને જીવિત રાખવા માટે દવાના ડોઝ, ઓક્સિજન, ફૂડ પાઇપ દ્વારા જે ખોરાક દેવામાં આવે છે તે, બીપીની દવાઓ, એવી રીતે અલગ અલગ જે દવાઓ આવે એ ધીરે ધીરે ઓછું કરતો જવાનું. અને એ મોતને પેશિવ ઇથોનેશિયા કહેવામાં આવે છે. પેશિવ ઇથોનેશિયા પ્રમાણે આને મોત આપી શકાય. ગૌરવ સાથે જીવવાની સાથે માણસને ગૌરવ સાથે મરવાનો અધિકાર હોય છે, સુપ્રીમ કોર્ટ એ પ્રમાણે કહે છે. એટલે પછી 13 માર્ચ 2026ના રોજ 11 તારીખે સુપ્રીમ કોર્ટ ચુકાદો આપે છે. 13 તારીખે હરેશ રાણાને દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં ભરતી કરે છે. એ ભરતી મરવા માટે મોકલનાર બીજું કોઈ નહીં, એના માતા પિતા. લેકિન એ એક દુઃખની વાત છે
માતા પિતા એ ઘણી મહેનત કરી, ઘણી સેવા કરી અને અંતે દિલ ઉપર પથ્થર રાખીને મા બાપ એને કહે છે કે અમને કોઈ શોખ નથી, પણ એનું દુઃખ જોવાતું નથી અમારાથી. એકને એક જગ્યાએ સૂઈ રહી છે, બિલકુલ કોમામાં છે, વેજીટેટિવમાં છે, એટલે એને શરીરમાં ઘાવ પડી ગયા છે. એ ઘાવ અમારાથી જોવાતા નથી, અમારાથી નથી સહન થતું. એટલા માટે દિલ ઉપર પથ્થર રાખીને મા બાપ ઘરથી 33 કિલોમીટર દૂર એમ્સ હોસ્પિટલમાં ભરતી કરે છે. એમ્સ હોસ્પિટલના પેલિએટિવ કેર યુનિટમાં પહેલા માળે બેડ નંબર 3માં 13 તારીખના રોજ ભરતી થાય છે. એક ડૉક્ટરોની ખાસ ટીમ બનાવવામાં આવે છે. ડૉક્ટરોની ટીમની નજર હેઠળ, એની સારવાર હેઠળ પેશી ઇથોનેશિયાની રીતે વિધિ કરવામાં આવે છે. લાઈફ સપોર્ટના જે સાધનો હતા એ ધીરે ધીરે હટાવવામાં આવે છે અને તારીખ 24 માર્ચના રોજ બપોરે હરેશ રાણા અંતિમ શ્વાસ લે છે અને હરેશ રાણાનું મોત થાય છે. એને લાંબા સમયથી દુઃખી થતા, જેમ કે 13 વર્ષથી, ને ઘરનાએ દિલ્હી સ્થિત પોતાનું મકાન વેચી નાખ્યું, ગામડે જમીન વેચી નાખી, જે પણ નોકરી કરતા પ્રાઇવેટ નોકરીમાં જે પણ કમાણી પોતાનું પીએફ હતું એ ઉપાડીને 65 લાખ સારવારનો ખર્ચો કર્યો. દિલ્હીની એક કોઈ એવી હોસ્પિટલ બાકી નહોતી હરેશ રાણાની સારવાર નહીં કરે. દુઃખની વાત તો એ છે કે આ મધ્યમ પરિવાર આવી સમસ્યાઓથી, આર્થિક તંગીથી પીડાતો હતો. એમાં દેશમાં કોઈ મોટા ઉદ્યોગપતિએ, કોઈ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટીએ, યા તો કોઈ મોટા બિઝનેસમેને, કોઈ મોટા બિલ્ડરે કોઈ પણ પ્રકારની હેલ્પ ના કરી. અને મીડિયામાં અવારનવાર આનો કિસ્સો આવતો હતો. આખું ભારત જાણે છે, પણ કોઈએ કોઈ પ્રકારની હેલ્પ ના કરી. અને અંતે માતા પિતાએ ઘણી બધી, જે માતાએ પોતાનું ઝવેરાત ગોલ્ડ વેચીને, દિલ્હી સ્થિત પોતાનું મકાન વેચીને, ગામડે જમીન વેચીને 65-70 લાખ રૂપિયાની સારવાર કરીને 13 વર્ષ લાંબી સેવા કરી અને અંતે કોઈ પ્રકારની રિકવરી નહોતી. 100% ડિસિબ્લિનના લીધે માતા પિતા હાઈકોર્ટમાં જાય છે, હાઈકોર્ટ પછી સુપ્રીમ કોર્ટમાં જાય છે, સુપ્રીમ કોર્ટ મંજૂરી આપે છે, માતા પિતા એને ભરતી કરે છે 13 માર્ચના રોજ અને 24 માર્ચના રોજ એનું નિધન થાય છે, અંતિમ શ્વાસ લે છે. આનો વિડીયો તમારે વધારે જોવો હોય તો મેં મારી ચેનલમાં મૂકેલો છે, જોઈ શકો છો. મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારો વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો. અને તમને કઈ કહાની ગમે છે એ મને કોમેન્ટ થ્રુ જણાવશો તો હું એ પ્રકારની કહાની હું તમને મારા ચેનલના માધ્યમથી હું તમારા સુધી પહોંચાડીશ. તમને જે પણ કહાની ગમે એ મને કોમેન્ટ કરજો કે આ કહાની તમે સંભળાવો, એટલે હું તમને એ કહાની પૂરી વિગતવાર સત્ય ઘટના સાથે સંભળાવીશ. જય મુરલીધર, જય શ્રી કૃષ્ણ.